નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે આયુષ્યમાન ભારત યોજના 2024 વિશે। આયુષ્યમાન ભારત યોજના 2024 ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક મુખ્ય આરોગ્ય વીમા યોજના છે। તેનો ઉદ્દેશ્ય સમાજના આર્થિક રીતે વંચિત વર્ગોને નાણાકીય સુરક્ષા આપવાનો છે। આ યોજના દ્વારા જે વ્યક્તિઓ માંદગીને કારણે તબીબી ખર્ચા ઉઠાવવા માટે સંઘર્ષ કરે છે તે વ્યાપક વીમા કવરેજ મેળવી શકે છે। આયુષ્યમાન ભારત યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓ પ્રતિવર્ષ 5 લાખ સુધીનું તબીબી વીમા કવરેજ મેળવવા માટે હકદાર છે। આ નાણાકીય સહાય તેમને તબીબી ખર્ચ સાથે સંકળાયેલા નાણાકીય તાણ વિશે ચિંતા કર્યા વિના અને આરોગ્ય સંભાળ સેવાઓ અને સારવારની વિશાળ શ્રેણીને એક્સેસ કરવા સક્ષમ બનાવે છે। શું છે આયુષ્યમાન ભારત યોજના? આ યોજનાના પ્રથમ સ્તંભનો હેતુ સમગ્ર દેશમાં 1 લાખ આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર સ્થાપિત કરવાનો છે। આ કેન્દ્રોની કલ્પના વ્યાપક આરોગ્ય સંભાળ હબ તરીકે કરવામાં આવી છે, જે આવશ્યક તબીબી સેવાઓ, નિવારક સંભાળ અને આરોગ્ય પ્રમોશન કાર્યક્રમોની વિશાળ શ્રેણી ઓફર કરે છે। આરોગ્ય અને સુખાકારી કેન્દ્રના નેટવર્કનું વિસ્તરણ કરીને સરકાર એ સુનિશ્ચિત કરવાનો ધ્યેય રાખે છે કે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ સેવાઓ દરેક નાગરિક માટે સરળતાથી સુલભ છે। આયુષ્યમાન ભારત યોજના દ્વારા ભારત સરકાર આરોગ્ય સંભાળના લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવા માંગે છે। સમાજના તમામ વર્ગો માટે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ સેવાઓ સુલભ અને સસ્તું બનાવે છે। હેલ્થકેર ડિલિવરીની પુરવઠા અને માંગ બંને બાજુઓને સંબોધીને આ યોજનાનો ઉદ્દેશ્ય આરોગ્ય પરિણામોને સુધારવા, હિસ્સામાંથી ખર્ચ ઘટાડવા અને સમગ્ર દેશમાં સમાવેશી વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે। આયુષ્યમાન ભારત યોજના એ ભારતમાં ગરીબ પરિવારોને આરોગ્ય સંભાળ કવરેજ આપવાના હેતુથી નોંધપાત્ર આરોગ્ય વીમા કાર્યક્રમ છે। 2018માં શરૂ કરાયેલ તે વિશ્વની સૌથી મોટી સરકારી ભંડોળવાળી આરોગ્ય યોજનામાંની એક છે। પ્રાથમિક ધ્યેય પરિવાર દીઠ ₹5 લાખ સુધીના આરોગ્ય વીમો ઓફર કરીને સમાજના આર્થિક રીતે વંચિત વર્ગો માટે આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે, જેનાથી આવશ્યક તબીબી સારવારની સુલભતા મળે છે। આયુષ્યમાન ભારત યોજના ક્યારે શરૂ થઈ? ઝારખંડના રાંચી જિલ્લામાં 18મી સપ્ટેમ્બર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્યમાન ભારત યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ યોજના ભારત સરકાર દ્વારા વૈશ્વિક સ્તરે હાથ ધરવામાં આવેલી સૌથી મોટી હેલ્થકેર ફાઇનાન્સિંગ પહેલોમાંની એક છે। તેમાં સમગ્ર ભારતમાં 1 લાખ આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર સ્થાપવાની યોજનાનો સમાવેશ થાય છે, જેનાથી નાગરિકો માટે આરોગ્ય સંભાળ સુલભતા અને પરવડે તેવી ક્ષમતામાં વધારો થાય છે। આયુષ્યમાન ભારત યોજના ક્યાંથી શરૂ થઈ? આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત ભારતના ઝારખંડના રાંચી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી। લોકાર્પણ દરમિયાન વડાપ્રધાને વંચિત વસ્તી માટે આરોગ્ય વીમાની જોગવાઈ પર ભાર મૂક્યો હતો। આ ઘટનાએ દેશભરમાં આર્થિક રીતે નબળા પરિવારોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાના હેતુથી મહત્વાકાંક્ષી આરોગ્ય સંભાળ યોજનાની શરૂઆત કરી હતી। આયુષ્યમાન ભારત યોજનાની પાત્રતા: વિકલાંગ સભ્ય ધરાવતા પરિવારો, 2.5 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારો, પરિવારોમાં 16 વર્ષથી વધુ ઉંમરના અન્ય કમાતા સભ્યોનો અભાવ છે તો તે પાત્રતા ધરાવી શકે છે। કાયમી રહેઠાણ વિનાની વ્યક્તિઓ, નિરાધાર અથવા આદિવાસી તરીકે વર્ગીકૃત કરાયેલ વ્યક્તિઓ, પરિવારના સભ્યો દૈનિક વેતન મજૂરીમાં રોકાયેલા છે તો તે પાત્રતા ધરાવી શકે છે। ગ્રામીણ વિસ્તારમાં રહેતા પરિવારો। મિત્રો, આ હતી આયુષ્યમાન ભારત યોજના વિશેની માહિતી। વધુ જાણકારી માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના .gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આપનો દિવસ શુભ રહે। આભાર, ધન્યવાદ।